ધોરણ 11 એનું ચેપ્ટર છે 8 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો. તો એને પ્રસ્તાવના આપણે જોઈએ ઇન્ટ્રોડક્શનમાં. તો અહીંયા ચેપ્ટરના અંદર નામ જ આપેલું છે ઘન. તો ઘન પદાર્થોનું બીજું નામ છે, આપણે એને કહી શકાય છે દ્રઢ પદાર્થો. દ્રઢ પદાર્થો એને આપણે ઘન પદાર્થો પણ કહીશું. હવે ઘન પદાર્થોના ગુણધર્મો જોવાના છે કે દ્રઢ પદાર્થ એટલે કોને દ્રઢ પદાર્થ કહી શકાય. સૌથી પહેલા જોઈએ તો દ્રઢ પદાર્થ એટલે એવો સખત પદાર્થ. કયો છે? સખત પદાર્થ. સખત પદાર્થ કે જેનો આકાર અને કદ નિશ્ચિત હોય. શું હોય છે? આકાર અને કદ નિશ્ચિત હોય, એટલે બદલાય નહીં, નિશ્ચિત હોય. આકારે ના બદલાય અને કદે ના હોય. માની લો કે કોઈ ઘન પદાર્થ ચોરસ છે, તો ચોરસનો આકાર જે છે અને એનું કદ છે એ બદલાઈ શકે નહીં. આવું ના થઈ શકે, અથવા કદમાં આવું બદલાઈ શકે નહીં. આ થઈ ગયું. હવે પદાર્થ ગતિ કે સ્થિર હોય. હવે દ્રઢ પદાર્થ ક્યારે કહીશું? તો જ્યારે માની લો કે કોઈ સર્કલ છે અથવા કોઈ ચોરસ પદાર્થ છે, તો એના અંદર શું છે? કણો આવેલા હોય. હવે માની લો કે આ લોખંડનો બનેલો છે, તો આયરનના કણો હોય નાના નાના, એ બધા જોડાયેલા હોય અહીંયા અંદર ને અંદર. તો આ ચોરસમાં પણ એ રીતના હોય. તો આ જે દ્રઢ પદાર્થની વ્યાખ્યા ક્યારે કરી શકાય કે આ પદાર્થ છે, આ કયો પદાર્થ છે? ઘન પદાર્થ. તો ઘન પદાર્થ અથવા પદાર્થમાં ગતિ, પદાર્થ ગતિ કે સ્થિર અવસ્થામાં હોય. આ શું છે? સ્થિર અવસ્થામાં. સ્થિર અવસ્થામાં હોય. તેના ઘટક કણો એટલે કે અંદર જે માની લો કે આ લોખંડનો છે, એના અંદર આયરનના કણો હોય નાના નાના. આયરનની વડે દર્શાવવામાં આવે છે. આ કણો છે, સૂક્ષ્મ કણો, એ જ્યારે સ્થિર હોય કે સ્થિર અવસ્થા હોય કે ગતિયમાં હોય. શું હોય? સ્થિર અથવા ગતિ અવસ્થામાં હોય ત્યારે આ ઘટક કણો છે. શું છે? ઘટક કણો. માની લો કે આ ચોરસ છે, આ ચોરસ, એના અંદર એક ઘટક કણ છે અને આ બીજું ઘટક કણ છે. તો આ વચ્ચેનું જે સાપેક્ષ અંતર છે, શું છે? વચ્ચેનું અંતર. આ અંતર છે એ શું રહેવું જોઈએ? ઘટક કણો વચ્ચેનું અંતર અચળ રહેવું જોઈએ. અચળ રહેવું જોઈએ એટલે બદલાવવું જોઈએ નહીં. એને આપણે દ્રઢ પદાર્થો કહીશું. શું? તો કોઈ પદાર્થ છે એ સ્થિર હોય કે ગતિ અવસ્થામાં હોય, તો એમના વચ્ચેના ઘટક કણો છે, ઘટક કણો માની લો ચોરસના બે વચ્ચે અંદર આયરન કણ છે, એના વચ્ચેનું અંતર છે એ અચળ રહેવું જોઈએ, બદલાવવું જોઈએ નહીં. તો એને આપણે કહીશું દ્રઢ પદાર્થો કહીશું. હવે દ્રઢ પદાર્થનું વિરૂપણ એટલે એનો આકાર છે. ચોરસ હોય, એનો તમે બળ લગાવો, એના પર બળ લગાવો અને આ ચોરસને તમે કોઈ આ રીતના આકારમાં ફેરવી નાખો, એટલે તમે અહીંયા શું બાહ્ય બળ લગાવ્યું, એટલે અહીંયા આકારમાં ફેરફાર થઈ શકતું નથી. શું થાય છે? દ્રઢ પદાર્થમાં તમે દ્રઢ પદાર્થનું વિરૂપણ કે આકારમાં ફેરફાર થઈ શકતું નથી, જે કાલ્પનિક છે. આવું શક્ય નથી. વાસ્તવમાં આપણે એવું ચેપ્ટરના અંદર એવું કહેવામાં આવે છે કે આ દ્રઢ પદાર્થ છે એનું આકારમાં ફેરફાર થઈ શકે નહીં. વિરૂપણ એટલે આકારમાં ફેરફાર થઈ શકે નહીં. આ ત્રીજો મુદ્દો. વિરૂપણ થઈ શકે નહીં અથવા વિરૂપણ થઈ શકે નહીં. થઈ શકે નહીં એટલે આકારમાં ફેરફાર થઈ શકે નહીં. આ કેવું છે? એ કાલ્પનિક છે. કાલ્પનિક. વાસ્તવમાં આવું શક્ય નથી. આવું શક્ય નથી. આ થઈ ગયું. હવે આગળનો એક મુદ્દો જોઈએ. હકીકતમાં કોઈ જ પદાર્થ દ્રઢ પદાર્થ હોતો નથી. હકીકતમાં કોઈ જ પદાર્થ દ્રઢ પદાર્થ નથી. વાસ્તવમાં શું છે? કોઈ દ્રઢ પદાર્થ નથી. તમે જરૂરી બાહ્ય બળ લગાવો. હવે યાદ રાખજો અહીંયા કે જરૂરી બાહ્ય બળ એટલે તમને એને બીજું પણ નામ આપી શકો છો, વિરૂપક બળ. એ તમને ચેપ્ટરના અંદર વિરૂપક બળ લખેલું હશે. એ શું છે? બાહ્ય બળ. તમે જે બાહ્ય બળ લગાવો એને આપણે વિરૂપક બળ કહીશું. કોઈ પણ પદાર્થ પર તમે બાહ્ય બળ લગાવો પદાર્થ પર, તો એનું વિરૂપણ શક્ય જ છે. એટલે કે એના આકારમાં ફેરફાર થવાનો છે. માની લો કે અહીંયા પથ્થરનો ટુકડો છે, હવે તમે હથોડીથી એના પર મારો છો તો શું થાય છે? એ તૂટે છે. એટલે એના અંદર
બળ લગાવો છો બાહ્ય બળ હથોડીથી તો તૂટવાનો છે. માની લો કોઈ સ્ટીલનું છે, કોઈ સ્ટીલનો પદાર્થ છે, એના પર તમે હાથ વડેથી કોઈ સાધન વડેથી તમે એના પર જોર લગાવો છો, બળ લગાવો છો, તો એના અંદર શું થાય છે? અહીંયા તમે ખાડો પડી જાય, કાબુ પડી જાય છે, એવું બધું થતું હોય છે. આકારમાં ફેરફાર થાય છે. એટલે વાસ્તવમાં કોઈ દ્રવ્ય પદાર્થ નથી. તમે સાધનની મદદથી બળ લગાવો એટલે એના અંદર આકારમાં ફેરફાર થાય અથવા કદ બદલી શકાય. એટલે કે આકાર અને કદ બદલી શકાય છે દરેક પદાર્થના. તેથી કોઈ જ પદાર્થ દ્રઢ પદાર્થ નથી. આ થઈ ગઈ. હવે અહીંયા એક વાત કરી છે સ્થિતિસ્થાપક પદાર્થની. તો સ્થિતિસ્થાપક પદાર્થ છે સ્થિતિસ્થાપક પદાર્થ. એ સ્થિતિસ્થાપક પદાર્થને કેવું કહી શકાય કે માની લો કે અહીંયા કોઈ પદાર્થ છે, કોઈ સ્પ્રિંગ છે. તમને સ્પ્રિંગની મદદથી સમજાવું તો અહીંયા કોઈ સ્પ્રિંગ છે. હવે સ્પ્રિંગ આટલી લંબાઈની છે. હવે તમે ખેંચો છો એને અને આ રીતના લાંબી કરી નાખો છો હાથ વડે ખેંચી, અને પછી તમે છોડી દો છો. આ ખેંચી છે, આ મૂળ સ્થિતિ છે. હવે ખેંચી, હવે તમે છોડી દો છો તો પાછી આ એની જે સ્થિતિ છે, આ જે સ્થિતિ એ મૂળ સ્થિતિમાં આવી જાય છે. એને આપણે સ્થિતિસ્થાપક પદાર્થ કહીએ છીએ. એટલે કે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે એને આપણે સ્થિતિસ્થાપક પદાર્થ કહીશું. તો આપણે એને લાઈન લખવું હોય તો લખી શકો છો, અથવા આટલું ઇનફ છે સમજવા માટે. સ્થિતિસ્થાપક પદાર્થ એટલે કે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. શું કરે? પોતાની મૂળ સ્થિતિ સ્થાપિત કરે એને આપણે સ્થિતિસ્થાપક પદાર્થ કહીશું. તો તમારે લખવું હોય તો લખી લો. પદાર્થ પર વિરૂપક બળ એટલે કે બાહ્ય બળ લગાવતા પદાર્થના આકાર અને પરિમાણમાં ફેરફાર થાય છે. શું થાય છે? આપણે સ્પ્રિંગ હતી તો એને ખેંચી તો એ આકાર અને પરિમાણમાં ફેરફાર થયો. જો આ વિરૂપક બળ દૂર કરી દઈએ, એટલે આપણે હાથ વડે ખેંચેલી સ્પ્રિંગને છોડી દઈએ, બળ દૂર કરતા પદાર્થ પોતાના મૂળ આકાર અને પરિમાણ પુનઃ પ્રાપ્ત કરે છે. પદાર્થના આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહે છે. અને જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે તેને સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. ક્લિયર? જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તેને સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. તો આ યાદ રાખી લો. સ્થિતિસ્થાપક પદાર્થ એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તેને આપણે સ્થિતિસ્થાપક પદાર્થ કહીશું. હવે અહીંયા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એને સ્થિતિસ્થાપક પદાર્થ કહે. પણ ઘણા પદાર્થો એવા છે કે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. તમે સ્પ્રિંગને ખેંચી દો અને પાછી પોતાની મૂળ સ્થિતિ ના આવે તો એવા પદાર્થોને શું કહીશું? તો અહીંયા એ પદાર્થોને આપણે શું કહીશું? પ્લાસ્ટિસિટી અથવા પ્લાસ્ટિક પદાર્થ. પ્લાસ્ટિસિટી અથવા પ્લાસ્ટિક પદાર્થ. તો અહીંયા જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી તેવા પદાર્થોને આપણે શું કહીશું? પ્લાસ્ટિક પદાર્થ કહીશું. શું કહીશું? પ્લાસ્ટિક પદાર્થ. તો અહીંયા તમે લખી લો. જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી તેવા પદાર્થોને આપણે પ્લાસ્ટિસિટી અથવા પ્લાસ્ટિક પદાર્થો કહીશું. આ થઈ ક્લિયર? હવે અહીંયા જે આપણે સ્થિતિસ્થાપક જોઈ ગਏ, દ્રવ્યની સ્થિતિસ્થાપક, એની આપણે વર્તણૂક જોઈએ, એની મહત્વની ભૂમિકા જોઈએ, એ કયા ઉપયોગ થાય છે. તો અહીંયા લખીએ આપણે કે સ્થિતિસ્થાપક, દ્રવ્યની સ્થિતિસ્થાપક. હવે દરેક પદાર્થની સ્થિતિસ્થાપક અલગ અલગ. તો દ્રવ્યની સ્થિતિસ્થાપક વર્તણૂક એટલે કેવી રીતે વર્તવે છે એને આપણે મહત્વ જોવાનું છે. મહત્વ અથવા ભૂમિકા જોવાની છે. તો અહીંયા ક્યાં ઉપયોગ થાય છે? એન્જિનિયરિંગ ડિઝાઇનિંગમાં થાય છે. એન્જિનિયરિંગ ડિઝાઇનમાં. ક્લિયર? હવે એના ઉદાહરણ પણ જોઈ લઈએ. ઉદાહરણ કે ક્યાં ઉપયોગ થાય છે સ્થિતિસ્થાપક. તો સૌથી પહેલા આપણે
બિલ્ડિંગની ડિઝાઇન કરવા માટે આપણે બિલ્ડિંગની ડિઝાઇન કરતા હોય, કોઈ બિલ્ડિંગ, ત્યારે એના અંદર આપણે જે પદાર્થો વાપરીએ છીએ, તો સળિયા વાપરીએ તો માની લો કે સ્ટીલના ડિઝાઇન, સ્ટીલ છે, સ્ટીલ વાપરીએ છીએ. ત્યાર પછી અંદર જે સિમેન્ટ બનાવે છે એના અંદર કોન્ક્રીટ આવે છે, કોન્ક્રીટ એ વાપરીએ છીએ, કોન્ક્રીટ. તો એ કોન્ક્રીટની એની સ્થિતિસ્થાપકતા આપણે જોવી પડે, સ્થિતિસ્થાપકતા જોવી પડે. તો કેટલા હદે સ્થિતિસ્થાપકતા ધરાવે છે, કદાચ એના પર કોઈ બળ પડે એને વળી જાય તો પાછળ પોતાની મૂળ સ્થિતિ આવી જાય છે કે નથી આવી જતો. તો એવી રીતે બિલ્ડિંગની ડિઝાઇન કરવામાં આવે છે. ત્યાર પછી બ્રિજ, આપણે મોટા મોટા બ્રિજ જોયા છે કે વાહનો ઉપરથી જતા હોય છે, બસ ને બધું. તો બસના વજનના લીધે એ પોતાના આકારમાં ફેરફાર થાય તો પાછા પોતાના મૂળ સ્થિતિ આવી જાય છે. એવી રીતે બ્રિજનું નિર્માણ કરવામાં આવે છે. ત્યાર પછી ઓટોમોબાઈલ, પછી રોપવે વગેરેની અંદર આપણી સ્થિતિસ્થાપકતા જાણવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી કોઈ આપણને પ્રશ્ન થતા હોય કે વધુ પડતા હલકા પરંતુ મજબૂત એવા એરોપ્લેન, એટલે કે વિમાનની, આપણે વિમાન કહીએ એરોપ્લેન, એવું નિર્માણ કરી શકીએ, ડિઝાઇન કરી શકીએ એવા વિમાનની, વધુ પડતું હલકું હોય અને મજબૂત પણ હોય. ત્યાર પછી બીજું જોઈએ, શું આપણે એવા કૃત્રિમ અંગો ડિઝાઇન કરી શકીએ વધુ પડતા હલકા પરંતુ મજબૂત એવા? આપણે શું કરીએ, કૃત્રિમ અંગો એટલે કે કોઈને પગ ના હોય તો પગ જે હલકા આપણે લગાવીએ છીએ ખુદ બનાવેલા કૃત્રિમ રીતે, એવા હાથ અને એ બધા હલકા અને વધારે પડતા મજબૂત એવા અંગોને આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું, શા માટે રેલવેનો ટ્રેક, જે રેલવેનો પાટો છે, રેલવેનો પાટો તમે અહીંયા જોયો હશે, રેલવેનો પાટો અહીંયાથી આ આકારનો હોય છે, અહીંયાથી રેલવે ઉપરથી જતી હોય છે અને અહીંયાથી જે પાટો છે આ આકારનો હોય છે બંને બાજુ, અને અહીંયાથી પહેલું ટાયર રેલવેનું અને બીજું ટાયર, અહીંયાથી બંને બાજુના ટાયર જતા હોય છે આ આકારનો. તો પાટો જે છે અહીંયા, એ પાટો આ આકારનો શા માટે રાખવામાં આવે છે? ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, શા માટે કાચ છે એ બટકનો અને જ્યારે પિત્તળ એવું નથી? તો આ બધું શા માટે આવું થાય છે? બધા પદાર્થોને જો કાચને તમે થોડુંક બળ લગાવો તો તૂટી જાય છે, જ્યારે પિત્તળ લગાવો તો તૂટી જતું નથી. હવે અહીંયા જો આનો આકાર છે એકદમ આ આકારનો છે, એકદમ ઓછું છે, છતાં પણ રેલવે કેટલી મોટી હોય છે તેનું વજન સહન કરી શકે છે. ત્યાર પછી અહીંયા આપણું શરીર વધારે પડતું વજન ઉચકાઈ શકતું નથી, એટલા માટે તમે કોઈ કૃત્રિમ પગ લગાવો તો એ આપણે કેવું હોવું જોઈએ, હલકું હોવું જોઈએ અને મજબૂત હોવું જોઈએ. ત્યાર પછી વિમાનના અંદર પણ એવું હોવું જોઈએ, હલકું અને મજબૂત હોવું જોઈએ. તો આ બધું આવું કેમ કે કાચ તૂટી જાય છે અને રેલવેનો પાટો એકદમ નાનો હોવા છતાં વધારે વજન સહન કરી શકે છે? તો આ ચેપ્ટરમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવાના છીએ. તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. જે અહીંયા આપણે પ્રસ્તાવના જોઈ, ચેપ્ટર 8 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો, એના પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન આપણે જોયું, જે મેં એકદમ ઇઝી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે તમારે મટીરિયલ આપણું મળી જશે ટેલિગ્રામ ચેનલમાં. એ ટેલિગ્રામ ચેનલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળતી રહેશે, ત્યાં જરૂરથી જોઈન કરી લેજો. ત્યાર પછી તમે ચેનલને જો સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં આપેલ ઘંટડી એના પર ક્લિક કરી તમને 3 ઓપ્શન જોવા મળશે. તો 3 ઓપ્શન પર એમાંથી પહેલું ઓપ્શન છે ઓલ સિલેક્ટ કરી લેજો, તો તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને તમને ચેપ્ટરના વિડીયો લાઇનસર જોવા માટે તમે વિડીયો અને બાજુમાં પ્લેલિસ્ટ આપેલી છે, ચેનલ પર ક્લિક કરશો એટલે અંદર તમને પ્લેલિસ્ટ જોવા મળશે. તેમાં ચેપ્ટરનું પ્લેલિસ્ટ એના પર ક્લિક કરશો તો અંદર વિડીયો તમને લાઇનસર જોવા મળશે. તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોવાનો ટ્રાય કરજો, કારણ કે વિડીયો આગળ પાછળ થઈ જશે, કારણ કે લાઇનસર નહીં આવે એના અંદર. કોઈ ચેપ્ટર 8નું હશે તો 11માનો, તો કોઈ ચેપ્ટર 12નું હશે, એવી રીતે આગળ
પાછળ થઈ જશે, પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોશો તો તમને એક જ ચેપ્ટરના વિડીયો લાઈવ જોવા મળશે.